અમદાવાદ કે જ્યાં ફરી એક વખત કફ સિરપનો જથ્થો ઝડપાયો છે। કફ સિરપના જથ્થા સાથે દાણી લીમડા પોલીસે એકની ધરપકડ કરી। સરફરાઝ હાજી મોહમ્મદ સુરતવાલાને પોલીસે સિરપના જથ્થા સાથે ઝડપ્યો છે। પોલીસે કુલ 2 આરોપી સામે નોંધ્યો એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો। મેડિકલ સ્ટોર સંચાલક આરિફ પટેલ હાલમાં વોન્ટેડ છે। કફ સિરપના જથ્થા સાથે દાણી લીમડા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે। સરફરાઝ હાજી મોહમ્મદ સુરતવાલાને પોલીસે કફ સિરપના જથ્થાની સાથે ઝડપી લીધો છે। મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈની બદલી કરવામાં આવી। ધારાસભ્ય મુકેશ પટેલે પીઆઈની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે। બુટલેગર તરફથી પરા વિસ્તારના યુવાન ઉપર હુમલો થવાના મામલે ધારાસભ્યએ પીઆઈની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી। ગઈકાલે મુકેશભાઈ પટેલે જિલ્લા કલેક્ટર અને એસપીને રૂબરૂ મળીને કાર્યવાહી માટે રજૂઆત કરી હતી। એ ડિવિઝન પીઆઈ કેબી પટેલને બદલીને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા। તો લીવ રિઝર્વમાં રહેલા પીઆઈ પીએલ વાઘેલાને એ ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે।